સ્ટુડન્ટ્સ, આજે આપણે કેટલાક સમ્સ જોઈશું। તો સૌથી પહેલા આપણે એક્સરસાઇઝ 8.1 નો ક્વેશ્ચન નંબર 1 જોઈએ કે એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર આપેલો છે આપણને 3:5:9:13 છે। તો આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓના શું શોધવાના છે? આપણે માપ શોધવાના છે। ચલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ દાખલામાં તમને એ જણાવવાનું છે કે આપણને એવું કંઈ કહ્યું નથી કે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ કે ચોરસ, કોઈ ચતુષ્કોણનો શું આપણને અહીં પ્રકાર કીધો નથી। ફક્ત શું કીધું છે? આપણને ચતુષ્કોણના ખૂણાઓનો માપનો શું આપેલો છે? આપણને ગુણોત્તર આપેલો છે અને એના ચારે ચાર ખૂણાઓનો શું શોધવાનો? આપણે માપ શોધવાના છે। તો સૌથી પહેલા આપણે નથી આપેલું એટલે સોલ્યુશનમાં શું કરશું? તો ધરી લેવાનું, બરાબર? કંઈ ના આપેલું હોય ત્યારે તો ધારો કે ચતુષ્કોણ ABCD ના ખૂણાઓ ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D છે। થઈ ગયું? ચલો માટે ચલો હવે ખૂણો A ગુણોત્તર છે એટલે આપણે શું ધારી લેવાનું? આપણે x ધારી લેવાનું। A ઇક્વલ ટુ શું થશે? 3x, બરાબર? ખૂણો B ઇક્વલ ટુ થશે 5x, ખૂણો C થશે 9x અને ખૂણા D નું માપ થશે 13x। ચાલો હવે સાતમા ચેપ્ટરમાં અને છઠ્ઠા ચેપ્ટરમાં આવા દાખલા આપણે ગુણોત્તરના સરવાળાવાળી મેથડથી પણ કરેલા છે, એટલે એ મેથડે પણ તમે સોલ્વ કરી શકો છો, કંઈ વાંધો નહીં, બરાબર? એ પણ આપણે પછી બીજા દાખલામાં એ મેથડ તમને બતાવું જ છું। પહેલા આપણે x વાળી મેથડે જોઈ લઈએ, બરાબર? ચાલો હવે તો આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં જોઈ ગયા છીએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360 ડિગ્રી થાય, તો આપણે એનો શું કરવાનો છે? અહીં ઉપયોગ કરવાનો છે। ઓકે, સો લખીએ therefore એંગલ A પ્લસ એંગલ B પ્લસ એંગલ C પ્લસ એંગલ D ઇક્વલ ટુ કેટલા લખવાના? આપણે 360 ડિગ્રી, બરાબર? ચલો ભૂલમાં આપણે કેમ ત્રિકોણમાં લખતા હતા કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપના સરવાળા 180 ડિગ્રી થાય એવું લખાઈ જાય નહીં, બરાબર? આ શું છે? ચતુષ્કોણ છે એટલે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપના સરવાળો કેટલો થશે? 360 ડિગ્રી થાય, એટલે આપણે 360 ડિગ્રી લખાવવું જોઈએ। ઓકે, ચાલો ખૂણા A એટલે 3x, ખૂણો B એટલે 5x, ખૂણો C એટલે 9x, ખૂણો D એટલે થશે 13x ઇક્વલ ટુ 360 ડિગ્રી। ઓકે, ચાલો સરવાળો કરીએ આપણે તો 3 ને 5 8, 8 ને 9 17, 17 ને 3 20 ને 10 30x ઇક્વલ ટુ 360 ડિગ્રી। ચાલો therefore x ઇક્વલ ટુ શું થશે? 360/30। ઓકે, ચાલો 0 0 કેન્સલ થઈ જશે અને ફરીથી પાછું થશે અહીં 12×36 એટલે કેટલા મળવાના? x આપણને 12, બરાબર છે? ચાલો હવે આપણે x ની વેલ્યુ શામાં મૂકવાની? ખૂણો A B C માં અને D માં મૂકવાનું, બરાબર? ચાલો તો એંગલ A ઇક્વલ ટુ શું છે? 3x એટલે 3 મલ્ટીપ્લાય બાય શું થશે? 12 એટલે થશે 12×36 36 ડિગ્રી ખૂણા A નું માપ મળ્યું। ખૂણા B નું માપ છે 5 × x એટલે 5 મલ્ટીપ્લાય બાય 12 એટલે 12×5 શું થશે? 60। ચલો એ રીતે એંગલ C પણ મેળવીએ આપણે। એંગલ C છે 9x એટલે 9 મલ્ટીપ્લાય બાય 12, 12 9 108 એટલે 18108 ડિગ્રી અને લાસ્ટલી ખૂણો D ઇક્વલ ટુ છે 13x એટલે 13 × 12 ઇક્વલ ટુ, ચાલો 13 અને 12 ઝડપથી આપણે શું લઈ લેવાનો? ગુણાકાર લઈ લેવાનો। 3 × 1 3, 3 2 6 2 2 એટલે કેટલા થશે? 156, બરાબર? ચાલો એટલે આપણને ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો શું મળી ગયો? સરવાળો, ચારેય ખૂણાના માપ મળી ગયા અને તમારે આન્સર ચેક કરવો હોય તો કરી શકો છો।
8 ને 6 14, 14 ને 6 20 16 વધી 2, 2 ને 3 5 ને 6 11, 11 ને 5 16 6 વધી 1 ને 1 2 ને 3 એટલે 360 ડિગ્રી થાય છે. ઓકે, ચાલો હવે આપણે સેમ આના જેવો નેક્સ્ટ ક્વેશ્ચન જોવાનો છે, બીકોઝ કે આપણી જે ટેક્સ્ટ બુક છે એમાં ફક્ત આ એક જ દાખલો આવો આપ્યો છે અને આના પછીના જે દાખલા છે બરાબર 2 થી આપણે 12 ક્વેશ્ચન એટલે શું કેન્સલેશન કર્યા છે એટલે કે સાબિત કરો વાળા દાખલા આપણે આ ચેપ્ટરમાં જોવાના નથી. બરાબર છે, ચલો એટલે આવા દાખલાની આપણે હવે પ્રેક્ટિસ કરીએ એટલે કે જોઈએ હવે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચનમાં આપણને કીધું છે કે ચતુષ્કોણ ABCD ના ખૂણાઓ ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણા D નામાં 6:7:11:12 હોય તો ચતુષ્કોણ ABCD ના તમામ ખૂણાઓના માપ શોધવાના છે. ઓકે, સો સૌથી પહેલા આ દાખલામાં આપણે હવે બીજી મેથડ હું તમને કરાવીશ, ગુણોત્તરના સરવાળાવાળી મેથડ. ઓકે, એક્ઝામમાં તમને જે મેથડ વધારે ફાવે એ મેથડ તમારે કરવાની રહેશે. ઓકે, ચલો તો હવે આપણે લઈશું સીધું જ ગુણોત્તરનો શું લઈ લેવાનો સરવાળો, ગુણોત્તરના માપનો સરવાળો. ચલો તો થશે 6 + 7 + 11 + 12. ચલો 11 × 22 ને 23, 23 ને 7 30 ને 6 36 થઈ ગયું ગુણોત્તરનો સરવાળો. હવે ચતુષ્કોણ ABCD માં અથવા ABCD માટે એંગલ A પ્લસ એંગલ B પ્લસ એંગલ C પ્લસ એંગલ D ઇક્વલ ટુ કેટલા થશે 360 ડિગ્રી. ચાલો હવે આપણે ઝડપથી ખૂણાઓના શું મેળવી શકશો માપ. બરાબર, એટલે લખીએ therefore એંગલ A ઇક્વલ ટુ, ચાલો ખૂણા A માટેનો ગુણોત્તર કેટલો છે 6 છેદમાં ગુણોત્તરનો સરવાળો લેવાનો કેટલો 36 મલ્ટીપ્લાય બાય શું થશે 360. ચાલો ત્રિકોણવાળા દાખલામાં પણ આપણે આવા દાખલા જોયેલા હતા તો ત્યાં આગળ આપણે શું લખતા હતા 180 ડિગ્રી. આમાં આપણે શું લખવાનું ચતુષ્કોણ છે એટલા માટે 360 ડિગ્રી. ચાલો અહીં આપણે સીધું જ કટ થઈ જશે, કેટલા થવાના 36 દાન 360 એટલે 10 બચવાના અને 10 છંગ કેટલા થવાના 60. જોયું? હવે એ જ રીતે આપણે ખૂણો B પણ મેળવી લઈએ. ખૂણા B માટેનો ગુણોત્તર છે 7 છેદમાં ગુણોત્તરનો સરવાળો મલ્ટીપ્લાય બાય 360 ડિગ્રી. ચાલો ફરીથી કટ સરખું જ થવાનું એટલે ખૂણા B નું માપ મળી ગયું આપણને 10:70 ડિગ્રી. ચાલો એંગલ C માટેનો ગુણોત્તર કેટલો છે 11/36 મલ્ટીપ્લાય બાય 360. ચાલો એનું એ જ આપણે કયા કરવાનું છે, નવું કંઈ કરવાનું નથી. 11 દાન 110 થઈ ગયું. અને છેલ્લો ખૂણો આપણે કયો મેળવવાનો ખૂણો D માટેનો ગુણોત્તર કેટલો છે 12 છેદમાં ગુણોત્તરનો સરવાળો મલ્ટીપ્લાય બાય શું લખશો 360 ડિગ્રી. ચાલો ફરીથી આવી ગયું, કટ ડાઉન થઈ ગયું. ચલો 12 દાન 120 થઈ ગયું. ચલો હવે લાસ્ટમાં આપણે આન્સર લખી દઈશું. આમ ચતુષ્કોણ ABCD માં એંગલ A ઇક્વલ ટુ 60 ડિગ્રી, એંગલ B ઇક્વલ ટુ 70 ડિગ્રી, એંગલ C ઇક્વલ ટુ 110 ડિગ્રી અને એંગલ D ઇક્વલ ટુ 120 ડિગ્રી મળે છે. ઓકે, એટલે આ રીતે આપણે જ્યારે આપણને 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછ્યા હોય ત્યારે લાસ્ટથી આ રીતે આન્સર પણ છેલ્લે લખવાનો હોય જ. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. થર્ડ ક્વેશ્ચન પણ સેમ એના જેવો છે, ફક્ત શું આપણે ખૂણાના માપના ગુણોત્તર બદલ્યો છે. ઓકે, સો અંદર ખૂણાના માપના ગુણોત્તર શું આપેલા છે આપણને 2:4:5:4. ઓકે, હવે આમાં નવું શું છે એટલે પહેલા આપણે દાખલો ગણીએ પછી તમને આપણે
ખબર પડી જ જશે કે નવું શું છે તે. ચાલો તો સૌથી પહેલાં સોલ્યુશનમાં આપણે એ જ મેથડ કરશું કઈ ગુણોત્તરના સરવાળા વાળી. ઓકે, તો લખીએ આપેલ ખૂણાના માપનો ગુણોત્તરનો સરવાળો. ચાલો શું લખાશે? 2 + 4 + 5 + 4 થઈ ગયું. 4 ને 2 6, 6 ને 4 10, 10 ને 5 15 થઈ ગયો. ગુણોત્તરનો સરવાળો કેટલો મળવાનો આપણને? 15. ચાલો આગળ લખીએ આપણે ચતુષ્કોણ PBCD માટે એંગલ A પ્લસ એંગલ બી પ્લસ એંગલ સી પ્લસ એંગલ ડી ઇક્વલ ટુ કેટલા લખાશે? 360 ડિગ્રી. ઓકે, ચાલો હવે આપણે લખી દઈએ ખૂણો એ શોધવાનો છે. તેના માટેનો ગુણોત્તર કેટલો છે? 2 છેદમાં ગુણોત્તરનો સરવાળો કેટલો? 15 મલ્ટીપ્લાય બાય કેટલા થશે? 360 ડિગ્રી. ચાલો 2/15 360 ને આપણે આ રીતે લખી શકીએ 36 × 10. ધીમે ધીમે કેલ્ક્યુલેશન કરવાનું, ઉતાવળ કરવી ના. ચાલો 5 તાલી 15, 5 દુ 10, ફરીથી કટ થશે કેટલા? 3 12 તાલી 36 થઈ ગયું આટલું. ચાલો એટલે આપણને શું મળવાનું? ખૂણો એનું માપ મળશે આપણને. તો ચાલો 12 દુ 24 દુ કેટલા થવાના? 48 48 ડિગ્રી. ચાલો એ જ રીતે આપણે ખૂણો બી શોધી કાઢીએ. એંગલ બી ઇક્વલ ટુ ચાલો બી માટેનો ગુણોત્તર કેટલો છે? 4 છેદમાં ગુણોત્તરનો સરવાળો મલ્ટીપ્લાય બાય 360 ડિગ્રી થઈ ગયું. ચાલો હવે કેન્સલેશન તમે જોઈ શકો છો કે 12 દુ 24 ગુણ્યા કેટલા કરશું આપણે? 15 કરશું એટલે આપણને 360 મળવાના છે. એટલે અહીં આપણે સીધા જ કેટલા લખી દઈએ? 24 બરાબર. ચાલો 24 ચોક કેટલા થશે? 96 ડિગ્રી. મળી ગયું ખૂણા વીનું માપ. ચાલો હવે એ જ રીતે આપણે ખૂણો બી પણ શોધી કાઢીએ ઝડપથી. એટલે એંગલ બી ઇક્વલ ટુ ચાલો ખૂણા બી માટેનો ગુણોત્તર કેટલો આપેલો છે? 4 છેદમાં ગુણોત્તરનો સરવાળો કેટલો આવેલો આપણો? 15 ગુણ્યા કેટલા લખવાના? 360 ડિગ્રી. ચાલો 15 ગુણ્યા કેટલા આવેલા આપણે અહીં કટ કરેલા? તો 12 દુ 24. ઓકે, ચાલો 24 ચોક કેટલા થવાના? 96. એટલે ખૂણા બીનું માપ આપણને કેટલું મળી ગયું? 96 ડિગ્રી. ચાલો એ જ રીતે ખૂણો સી શોધી કાઢીએ. ખૂણા સી માટેનો ગુણોત્તર છે કેટલો? 5 છેદમાં ગુણોત્તરનો સરવાળો આવશે 15 મલ્ટીપ્લાય બાય થશે 360 ડિગ્રી. ચાલો એટલે 15 ગુણ્યા અહીં પણ આપણે આ રીતે કેટલા લખી દઈશું? 24 અને 24 પંચા કેટલા થશે? 120. એટલે ખૂણા સીનું માપ કેટલું મળી ગયું? 120 ડિગ્રી. ચાલો અને છેલ્લા ખૂણો હવે શોધી કાઢીએ. ખૂણો ડી. ખૂણા ડી માટેનો ગુણોત્તર છે 4 છેદમાં ગુણોત્તરનો સરવાળો મલ્ટીપ્લાય બાય 360 ડિગ્રી. ચાલો અહીં પણ લખી દેવાનું સીધા 24. ચાલો 24 ચોક કેટલા મળ્યા? 96 બરાબર. એટલે ખૂણા ડીનું માપ આપણને કેટલું મળી ગયું? 96 ડિગ્રી. ચાલો હવે તમે જોઈ શકો કે ખૂણો બી અને ખૂણા ડીના માપ આપણને કેટલા મળે છે? અહીં 96 ડિગ્રી. એટલા માટે કીધું કે આ દાખલામાં 9 શું છે? તો 9 એટલા માટે કે બે ખૂણાના માપનો ગુણોત્તર કેવો છે? સરખો છે. માટે ખૂણો બી અને ખૂણા ડીના માપ કેવા મળ્યા આપણને? 96 ડિગ્રી. એટલે કે ચતુષ્કોણના સમસામેના ખૂણા બરાબર. આકૃતિ દોરીને જરા અહીં સમજાવીને રફલી તમને કે ચતુષ્કોણ આ કયો છે? A B C D લીધો આપણે. તો ખૂણો બી અને ખૂણા ડી ના માપ કેવા મળે આપણને? સરખા મળે. એટલે કે સમસામેના ખૂણાના માપ કેવા મળે છે? આપણને સરખા મળે છે. ઓકે, એટલે હવે આ દાખલા પછી આપણે શું જોવાની છે? થોડીક થિયરી જોવાની છે. તે હવે આપણે જોઈશું. ઓકે, ચાલો હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જોઈશું. તો પહેલો ગુણધર્મ છે સમાંતર બાજુ ચતુષ્કોણનો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ
સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. ચાલો હવે આમ તો આ સમાંતર ચતુષ્કોણનો પહેલો શું કહેવાય? ગુણધર્મ કહેવાય. પરંતુ આ જ ગુણધર્મને આપણે થિયરમ 8.1 માં સાબિત કરવાનો છે. એટલે કે થિયરમ 8.1 જે છે એનું સ્ટેટમેન્ટ શું છે આપણું આ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ વિકર્ણ તેનો બે એકરૂપ ત્રિકોણોમાં શું કરે છે? વિભાજન કરે છે. પરંતુ આપણે તેની સાબિતી પછીના લેક્ચરમાં જોઈશું. ઓકે, આજે ફક્ત આપણે આકૃતિ દ્વારા તેની શું સમજ મેળવીશું. સૌથી પહેલા તો આપણે કેવા પ્રકારના ચતુષ્કોણ લેવા પડશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. આકૃતિમાં એ રીતે દોરવું પડશે. તો આ ચતુષ્કોણ લીધો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કયો? ABCD. કયો લીધો મેં? ABCD. ચલો હવે કોઈ પણ વિકર્ણ, એટલે વિકર્ણ આપણા કયા છે? બે છે. વિકર્ણ AC અને બીજો વિકર્ણ કયો થવાનો? વિકર્ણ BD. ઓકે, એટલે કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં શું કરે? વિભાજન. એટલે આપણે વિકર્ણ AC ને શું કરવું પડે? ડ્રો કરવું પડે. અથવા તો તમારે વિકર્ણ BD લેવું હોય તો પણ તમે લઈ શકો છો, કઈ વાંધો નહીં. ચલો તો વિકર્ણ AC દોરવાથી આપણને બે ત્રિકોણ મળે. કયા ત્રિકોણ? ત્રિકોણ ABC એકરૂપ. કયો ત્રિકોણ થશે? ત્રિકોણ CDA. થઈ ગયું આટલું? ચલો એટલે આપણે ત્યાં આગળ આ શું કરવાનું રહેશે? સાબિત કરવાનું રહેશે. બટ દાખલા ગણવામાં આપણને આ થિયરી કામ આવે છે, આ ગુણધર્મો કામ આવે, એટલા માટે તમને પહેલા અગાઉથી ચલાવી દીધું. ઓકે, એટલે કે કોઈ પણ વિકર્ણ, એટલે કે વિકર્ણ AC દ્વારા સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું કયા બે એકરૂપ ત્રિકોણો? ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં શું થાય છે? વિભાજન થાય છે. ઓકે, ચલો હવે આપણે વિકર્ણ BD લઈએ. બરાબર, તો કયા બે ત્રિકોણ બને એ પણ જોઈ લઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ લેવાના આપણે એ જ ABCD. ચલો કયો વિકર્ણ લઈશું આપણે? વિકર્ણ BD. તો વિકર્ણ BD દ્વારા પણ બે ત્રિકોણ બને. કયા કયા? ત્રિકોણ ABD અને ત્રિકોણ DCB. એટલે આ બે ત્રિકોણોમાં શું થશે? એનું વિભાજન થશે. ચાલો હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો બીજો ગુણધર્મ જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સમસામેની બાજુ કેવી હોય છે? સમાન હોય છે. સમસામેની બાજુ એટલે કે બાજુ AB બરાબર શું થશે? બાજુ CD અથવા DC. થઈ ગયું? અને બાજુ BC ઇક્વલ ટુ બાજુ થશે AB. એટલે સમસામેની બાજુના માપ પણ કેવા હશે? સરખા હશે. ધારો કે આ બાજુનું માપ 4 સેન્ટીમીટર હોય તો આનું પણ કેટલું થશે? 4 સેન્ટીમીટર. અને આ બાજુનું માપ 5 સેન્ટીમીટર હોય તો આ બાજુનું માપ પણ કેટલું થશે? 5 સેન્ટીમીટર. થઈ ગયું આટલું? આ થયો આનો બીજો ગુણધર્મ. અને પણ પ્રમેય સ્વરૂપે જ આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. ઓકે, પરંતુ આ થિયરમની સાબિતી આપણે ફક્ત સમજ માટે જ લઈશું. એને આપણે એક્ઝામમાં લેવાની નથી, કેન્સલ કરાય છે એટલા માટે. ચલો હવે ત્રીજો ગુણધર્મ જોઈએ આપણે. તો ત્રીજો ગુણધર્મ આવશે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સમસામેના ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. એટલે કે ખૂણો A અને ખૂણા C નું માપ કેવું થશે? સરખું. એ જ રીતે ખૂણા B અને ખૂણા D નું માપ પણ કેવું થશે? સરખું. થઈ ગયું? એટલે કે ખૂણો A બરાબર શું થશે? ખૂણો C અને ખૂણો B બરાબર શું થશે? ખૂણો D. ધારો કે આ ખૂણાનું માપ 50 હશે, આ ખૂણાનું માપ પણ કેટલું થશે? 50. ઓકે, એટલે એ જ રીતે આ ખૂણાનું માપ 80, તો આ ખૂણાનું માપ પણ કેટલું થાય? 80 થાય. એટલે આ થયો એનો ત્રીજો ગુણધર્મ. અને હવે આપણે જોવાનું છે એનો છેલ્લો ગુણધર્મ વિકર્ણો માટેનો. જો એકદમ સહેલું છે કે સૌથી પહેલા તો એના
એક વિકર્ણ દ્વારા શું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન થયું ત્યાર પછી સામસામેની બાજુ કેવી થશે સમાન થાય પછી ત્રીજો ગુણધર્મ કયો થયો આપણો કે સામસામેના ખૂણાના માપ કેવા થાય સમાન થાય અને હવે આપણે જોવાનું છે ને વિકર્ણ બરાબર તો વિકર્ણ આપણે અહીં દોરેલો છે કયો બીડી અને બીજો વિકર્ણ પણ દોરીશ અહીંયા કયો વિકર્ણ એસી બરાબર છે તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એકબીજાને દુભાગે છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એટલે કયા એસી અને બીડી પરસ્પર એકબીજાને શું કરે છે દુભાગે છે દુભાગે એટલે તમે જો કે આખો આ એસી એના પર શું દોર્યું આપણે બીડી એટલે કે એ બંનેનો છેદ બિંદુ ધારો કે આપણે શું લઈએ એ લઈએ બરાબર એકબીજાને છેદે કયા બિંદુ આગળ એસી અને બીડી એકબીજાને બિંદુ ઓમાં છેદે અને દુભાગે એટલે કે આ વિકર્ણ એસી ના બે ભાગ થવાના કયા ઓએ અને બીજું કયું થવાનું ઓસી બરાબર અને એ જ રીતે કયો ભાગ થશે તો ઓબી અને ઓડી અને એને પણ સાબિતીમાં જ લીધું છે એ પણ શું છે એક પ્રમેય જ છે એની પણ શું આપણને સાબિતી આપણી આ ટેક્સ્ટબુકમાં આપી છે ઓકે એટલે કે ઓએ અને ઓસી નો માપ કેવું થશે સરખું એ જ રીતે ઓબી અને ઓડીના માપ પણ કેવા થાય સરખા થાય એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના આપણે આજે કેટલા ગુણધર્મો જોઈ ગયા 4 ગુણધર્મો જોયા એ જ રીતે આપણે સમલંબ ચતુષ્કોણનો પણ ગુણધર્મ આવશે લંબચોરસનો પણ આવશે ચોરસનો પણ આવશે સમબાજુનો પણ આવશે પતંગાકાર ચતુષ્કોણનો પણ ગુણધર્મો આવશે ઓકે પરંતુ આપણે દાખલા ગણવા માટે પહેલા સમાંતર ચતુષ્કોણના ગુણધર્મો તમને એટલા માટે ચલાવ્યા કે હવે પછીનો જે આપણો નેક્સ્ટ લેક્ચર આવશે એમાં તમને સમાંતર બાજુ ચતુષ્કોણના દાખલા ચલાવીશ અને સાથે સાથે બાકીના જે ચતુષ્કોણના પ્રકાર છે એના વિકર્ણના ગુણધર્મો પણ આપણે જોવાના છીએ ઓકે સો હવે આજે આપણે જે 3 દાખલા કર્યા એવા જ દાખલાની તમારે બીજી અધર ટેક્સ્ટ બુક અથવા રેફરન્સ બુકમાંથી તમારે શું પ્રેક્ટિસ કરવાની રહેશે કારણ કે શું ફક્ત આપણે જોયું કે ગુણોત્તર જ બદલ્યા છે એટલે ગુણોત્તરનું શું બદલ્યું માપ એટલે તમે ઇઝી ગોઈંગ ગણતરી કરી શકો ઓકે એક્ઝામમાં તમને 1 2 3 4 એવા ગુણોત્તર પણ આપી દેવાય નંબર બદલીને પણ દાખલો આપણને ગણતા આવડવો જોઈએ સો હોપફુલી આજના જે 3 દાખલા અને સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો તમને બરાબર સમજાયા હશે તો હવે આપણે બધા નેક્સ્ટ લેક્ચરમાં મળશું બાય બાય એન્ડ થેન્ક યુ એવરીવન